जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल खोडल बुटीक में तमारुं स्वागत करूँ छूं। आज आपणे करशुं ब्लाउजना माप परथी ब्लाउजनुं कटिंग। ए पण आज हूँ तमने एक साथे 3 ब्लाउज केवी रीतना कटिंग करूँ ते शीखवाडवानी छुं। आज आपणे करवाना छे 4 डाटवाळुं अने बेल्टवाळुं ब्लाउज। चालो आपणे कटिंग करवानुं शरू करीए। सौथी पहेला आपणे ब्लाउजनी लेंथ मापवानी छे। आपणे जे आ शोल्डरनुं निशान छे त्याथी आपणे आवी रीतना लेंथ मापवानी छे। तमे जोई शको छो आपणी लेंथ छे ते 15 इंच छे। आपणे एक निशान 16 इंचे करीशुं। अर्धो इंच ऊपर सिलाई दबाण जाशे अने अर्धो इंच नीचे सिलाई दबाण जाशे। अर्धो इंच अहींया जाशे अने अर्धो इंच अहींया जाशे। हवे तमने एक चोकनुं निशान करीने बतावुं छुं। आ रीतना पहेला ऊंधुं करी लेवानुं ब्लाउज। हवे आपणे मूंढा सुधीनुं माप लेवानुं छे। तो आपणे ई मापवानुं छे के आपणुं केटलुं आवे छे। तमे जोई शको छो आपणुं आ 9 नुं आवे छे निशान। આપણે અહીંયા પણ 9 કરીશું। હવે આપણે પાછળ ગળાનું નિશાન કરીશું। આપણું ગળું છે તે 3.25 આવે છે। આપણે તેમાં અડધો ઇંચ પ્લસ કરવાનું છે એટલે આપણે 3.25 લેશું। जे आपणे अर्धा इंचनुं निशान कर्युं छे त्याथी ज बधाय निशान करवाना छे। हवे आपणे ब्लाउज ने आ रीतना सीधुं करी लेवानुं छे। पाछुं आगळना बटन हुक जे कांई होय ते बंद करी देवानुं छे। हवे आपणे तेनुं गळुं मापवानुं छे। तेनुं गळुं 4.5 आवे छे। 4.5 नुं हाफ करवानुं छे आपणे એટલે અહીંથી આપણે 2.25 નું નિશાન કરીશું। હવે આપણે આટલું પલટાવીને શોલ્ડરનું નિશાન કરવાનું છે। આપણું શોલ્ડર તમે જોઈ શકો છો અહીંયા અડાડવાનું છે આપણે અને અહીંયા સુધી લેવાનું છે। આપણું 2.5 આવે છે તો આપણે તેને 3.25 લઈ લેશું। અડધો ઇંચ જે આપણી આ ગળાપટ્ટી છે તેમાં સિલાઈ દબાણ જશે। હવે આપણે અહીંયા એક સીધી લીટી દોરી લેશું। હવે આપણે છાતીનું નિશાન કરવાનું છે। બ્લાઉઝને આપણે આ રીતે રાખવાનું છે। આ રીતે રાખવાનું છે। આપણા મૂંઢાથી તો આપણા ગાજપટ્ટી છે ત્યાં સુધીનું આપણે માપ લેવાનું છે। તે આપણું 9 આવે છે તેમાં આપણે 2 ઇંચ પ્લસ કરશું। તમે જોઈ શકો છો અહીંથી અહીંયા સુધી 9 નું નિશાન આવે છે। 2 ઇંચ પ્લસ કરીને આપણે 11 એક નિશાન કરીશું। આની પણ આપણે એક સીધી લીટી દોરી લેશું। હવે આપણે જે કમર છે મેં તમે મારા આગલા વિડીયોમાં પણ જોયું હશે
કે કમર આપણે આ પાછળનો ભાગ લેવાનો છે, પાછળના ભાગને આ રીતના વાળવાનું છે. તમે જોઈ શકો છો આમાં આટલા પ્લેટ લીધેલા છે. બ્લાઉઝમાં કોઈ દિવસ આટલા બધા પ્લેટ લેવા નહીં. 3 ઇંચ છે, વધીને 2 ઇંચ, 1.5 ઇંચ જ લેવું જોઈએ, પણ કદાચ કોઈને વધારે રાખવા હોય તો 2 ઇંચ, પણ આટલું બધું કોઈ દિવસ લેવાનું નહીં. આપણે અહીંથી મેજર કરીએ તો આ 10 આવે છે, 1 ઇંચ ટક્સનું, પણ આપણે આમાં વધારે પડતા પ્લેટ છે એટલે આપણે 10 ઇંચ જ નીચે લેશું. અહીંથી એક આપણે સીધી લીટી દોરી લેશું. આ ગળું 2.25 છે, અહીંયાથી આપણે 2.5 લઈ લેશું આ રીતે. તમે જોઈ શકો છો આ જે આપણું છે તે આપણે 5 ને માથે 1 દોરો આવે છે, તો અહીંયા પણ આપણે 5 ને માથે 1 દોરો લેશું. તેની પણ આપણે એક સીધી લીટી દોરી લેશું આ રીતે. હવે અહીંયાથી મેં તમને કીધું છે જ્યારે તમે બોટનેક કરશો ત્યારે 1.5 લેવાનું છે, ડીપ નેકમાં 1.25 લેવાનું છે. 1.25નું નિશાન આપણે અહીંયાથી કરવાનું છે. અહીંથી એક આપણે 1.25 નિશાન કરીશું. 2.5 ઇંચ આ સાઈડથી, 2.5 ઇંચ આ સાઈડથી. ડીપ નેકમાં આટલી જ ગોલાઈ આપવાની છે. હવે આપણે 1/2 ઇંચનો શોલ્ડર ડાઉન કરશું. હવે જ્યારે તમે બ્લાઉઝના માપ પરથી કરતા હોય ત્યારે તમારે એકવાર ચેક કરવાનું છે કે આપણો મૂંઢો બરાબર આવે છે કે નહીં. જે આપણું આ નિશાન છે શોલ્ડરનું, તેને આપણે અહીંથી મેજર કરવાનું છે. જ્યાં આપણે શોલ્ડર ડાઉન કર્યું છે ત્યાંથી આપણે આ રીતના મેજર કરવાનું છે. હવે તમે જોઈ શકો છો આપણું બ્લાઉઝ છે તે બરાબર આવે છે. આપણે આમાં ગળામાં પેટર્ન કરવાની છે એટલે આપણે ગળું કટ કરશું નહીં. જો તમારે ગોળ ગળું કરવું હોય તો આ રીતના શેપ આપી દેવાનો છે. હવે આપણે આને કટ કરી લેશું. હંમેશા કટિંગ કરો ત્યારે આમ હાથ રાખીને કરજો, એટલે તમારા આ જે કપડાં છે, મારે એક સાથે આ 3 છે બ્લાઉઝના પીસ, તે કપડું કોઈ દિવસ આડાવડું ન થાય. આપણે એક અહીંયા કાપો પાડી લેશું, એક ગળાની વચ્ચે કાપો પાડી લેશું. આપણું આમાં એક અહીંયા આપણે ફિટિંગનો કાપો પાડી લેશું. તમે મારા આગલા વિડીયોમાં પણ જોયું હશે, હું અહીંથી આટલો રાઉન્ડ શેપ આપું છું, જેનાથી આનું ફિટિંગ છે તે સરસ આવે છે. તમે જોઈ શકો છો આપણો જે પાછળનો ભાગ છે તે તૈયાર છે. હવે આપણે આગલા ભાગનું કટિંગ બીજા વિડીયોમાં કરીશું. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય
તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.